શિક્ષકોએ ફરી મહા આંદોલન શરૂ કર્યું। હવે શિક્ષકો કંઈક મોટું કરવાના મૂડમાં છે। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર ઉમટ્યાનો દાવો કરાઈ રહ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના નેજા હેઠળ સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો પહોંચ્યા અને માંગ કરી કે સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો કર્યો હતો તેને પૂરો કરે। શિક્ષકોના દાવા પ્રમાણે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે આંદોલન થયું ત્યારે સરકારે ખાતરી આપી હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવા સંબંધી ઠરાવ ટૂંક સમયમાં કરાશે, પરંતુ ચૂંટણી પૂરી થયાના 2 વર્ષ થવા આવ્યા છે, છતાં હજુ સુધી કોઈ જ ઠરાવ નથી થયો। નિવૃત્ત થતા શિક્ષકોની પાસે 2500, 3000, 3500 આટલું પેન્શન એમને મળતું હોય એવા ઓફિશિયલ લેટરો અમારી પાસે આવી રહ્યા છે। અમને બધાને ખરેખર એક દુઃખ છે કે આટલા વર્ષ નોકરી કર્યા પછી એ જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છે એ શિક્ષક કર્મચારી, ત્યારે એને પેન્શન રૂપે 3200 જેવી નજીવી રકમ મળી રહી છે અને અમારા અથાગ પ્રયત્નોના ભાગ સ્વરૂપે સરકારે જે પેન્શન સ્કીમ બંધ કરી હતી, કમસે કમ ત્યાં સુધીના શિક્ષક મિત્રો એટલે 2005 સુધીના શિક્ષક મિત્રો કર્મચારીઓને પેન્શન મળવું જ જોઈએ એ પ્રકારની માંગ લઈને અમે વિધાનસભાની ચૂંટણી પહેલાં આંદોલન કર્યું હતું। સરકારે અમારી વાત સ્વીકારી હતી, હજુ સુધી એનો ઠરાવ થયો નથી। અમે તાલુકા, જિલ્લા અને 10 જગ્યાએ મહાપંચાયતો કરી હતી, ગાંધીનગરની અંદર પણ મહાપંચાયત કરી હતી। માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલા ઉપર રાત્રે 10 વાગે પણ અમે મિટિંગ કરી હતી, કોમ્પ્રોમાઇઝ થયું હતું, ઠરાવ કરવાની વાત થઈ હતી, હજી સુધી ઠરાવ થયો ન હોવાના કારણે આજે અમે આખો દિવસ ધરણા પર બેસવાના છીએ। સાંજે 5 વાગે અમે બીજું એક આંદોલન, કન્ટિન્યુ આંદોલનની, જલદ આંદોલનની જાહેરાત પણ અમે કરવાના છીએ। કોઈ પણ ભોગે 2005નો ઠરાવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરાવશે, કારણ કે સરકારે આ સ્વીકારેલી વાત છે, માન્ય મુખ્યમંત્રીએ સ્વીકારેલી વાત છે। જે સરકાર હતી એ જ સરકાર ફરીથી રિપીટ થઈ છે। સરકારના મુખપત્ર માહિતી વિભાગના લેટર પેડ ઉપર છાપીને આપ્યું હતું કે 2005 પહેલાંના કર્મચારીઓ, શિક્ષકોને અમે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરી લઈશું। મને હજી સુધી સમજાતું નથી કે આટલા બધા કર્મચારીઓ, આટલા બધા અલગ અલગ ફ્રન્ટ ઉપર આંદોલનો, અમે પણ મોટા આંદોલનો કર્યા, છતાં પણ સરકાર કેમ ઠરાવ કરતી નથી। આજે ગુજરાતના તાલુકેથી, જિલ્લામાંથી હજારો સંખ્યાની અંદર શિક્ષકો અહીં ઉમટી પડ્યા છે। સરકારે ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની જાહેરાત કરેલી છે, 2005 પછીનું બંધ કરેલું છે, પણ 2005 પહેલાના જે લોકો જે લેવા પાત્ર છે એના માટે સરકારે જાહેરાત કરેલી છે કે એમને ઓપીએસ આપવામાં આવશે, પણ આજ સુધી એનો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો। ખાલી મૌખિક રજૂઆતોના આધારે એમણે હા કરેલી છે, પણ આજ સુધી ઠરાવ નથી થયો। તો આજે ઠરાવ માટે અમે અહીંયા ભેગા થયા છીએ। આવતા સમયની અંદર પણ ઠરાવ બાબતે ઠરાવ જો નહીં થાય તો આવતા સમયની અંદર પણ પ્રાંત અને તમામ જિલ્લાના કારોબારી સદસ્યશ્રીઓ સાથે રહી અને આગળની રણનીતિ જાહેર કરશે। આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠાથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા। ઉપરાંત વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થઈ રહ્યા છે।